નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત, લેસન નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ. વલ્લભી વિદ્યાસ્થાનમ એટલે કે વલ્લભી વિદ્યાનું સ્થાન, એટલે કે વલ્લભી વિદ્યાપીઠ. બરાબર, વલ્લભી વિદ્યાપીઠ. આ વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે મિત્રો? તો આ વલ્લભી વિદ્યાપીઠ બહુ જ જૂના સમયની વિદ્યાપીઠ હતી. જેમ આપણે હાલ કોલેજ સ્કૂલો જે છે ને, યુનિવર્સિટી, એમ આ વિદ્યાપીઠ જે છે એ ખૂબ જ જૂના સમયની અંદર હતી, પ્રાચીન કાળમાં. બરાબર, અને આ પ્રાચીન કાળમાં આ જે વલ્લભી વિદ્યાપીઠ હતી એ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં જ હતી, અને ગુજરાતની અંદર ભાવનગર પાસે આવેલી છે. અને એ વલ્લભી વિસ્તાર હાલ પણ ભાવનગરમાં જે વલ્લભી વિદ્યાપીઠ હતી એ વિસ્તારને હાલ વલ્લભીપુર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો પ્રાચીન કાળની અંદર આપણે જોઈએ તો ભારત દેશમાં વિદ્યાનો ખૂબ જ પ્રભાવ હતો, અને એનો પ્રસાર અને પ્રચાર ખૂબ જ હતો. અને પ્રાચીન ભારતની અંદર અનેક મહાનગરો જે હતા, મોટા મોટા અમદાવાદ કે એવા ભાવનગર, રાજકોટ કે વિદ્યાની નગરી કહેવાતી આપણી આણંદ, વડોદરા જે છે, એની અંદર પણ મોટા મોટા વિદ્યાસ્થાનકો હતો, અને તેમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અહીંયા વિદ્યાભ્યાસ માટે આવતા, ભણવા માટે. બરાબર, જેમ આપણે અહીંયાથી ફોરેન બધા ભણવા જાય છે ને, એમ બીજા બહારના દેશના લોકો આપણા ભારતની અંદર જૂના સમયની અંદર ભણવા આવતા હતા. બરાબર, આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ભારતની અંદર અને આપણા ગુજરાતની અંદર આવેલું છે, અને એનું નામ છે વલ્લભી વિદ્યાપીઠ. બરાબર, અને આ પાઠની અંદર તેનો પરિચય કરવામાં આવ્યો છે. મુખ્યત્વે આપણે જોઈએ તો આવા વિદ્યાલયોની પઠન અને પાઠનની વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આપણને આવા પાઠો ઉપરથી આવે છે. બરાબર, અને આ વિદ્યાપીઠો જે છે એ વિદ્યાપીઠોની અંદર પ્રાચીન સમયની અંદર ગહન વિદ્યાભ્યાસ કરવામાં આવતો હતો. તો આ વિદ્યાપીઠનું આપણે જે છે એ વલ્લભી વિદ્યાસ્થાન જે છે એનું આપણે જરા એનું જોઈ લઈએ. આની અંદર કોઈ વાર્તા છે નહીં, માત્ર ને માત્ર વલ્લભી વિદ્યાપીઠ જે હતી એનું કાલેકનું એક વર્ણન છે, ત્યાંના નગરનું એક વર્ણન છે, એની અંદર શું શું હતું એની બધી વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ વલ્લભી વિદ્યાસ્થાનમ. જોઈએ પહેલાં આપણે પાઠને જરા વાંચી લઈએ. તો સંપ્રતિ વિવિધા વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંતિ તેષુ કેચન એકદૃશા સંતિ યત્ર વિદ્યાયનાર્થ પ્રવેશ પ્રાપ્ય છાત્ર સ્વાત્માનં ધન્યે મન્યતે. ઇવમેવ પૂર્વકાલે અપી અસ્માકં ભારતે દેશે એતાદૃશા બહવ વિશ્વવિદ્યાલયા આસન તત્ર વિદ્યાધ્યાનયા દુરાત દેશાત સમાગત્ય પ્રવેશ્ય લબ્ધ્વા છાત્રા સ્વાત્મન ધન્ય મન્યતે સ્મ. એષુ એકતમ વલ્લભી વિશ્વવિદ્યાલય. મગધ રાજે યથા નાલંદા આસીત તથૈવ અત્ર ગુર્જર પ્રદેશે વલ્લભી આસીત. અત્રાપી સુદૂરાત દેશાત જના અધ્યયન આગચ્છન્તિ સ્મ. અધ્યત્મે અસ્મદીય ગુર્જર પ્રદેશે વર્તમાને ભવનગરે જનપદે વલ્લભી નામક યદેકમ ઉપનગરમ વર્તતે તત્રેવ પ્રાચીન કાલે વલ્લભી વિદ્યાલય આસીત. નીચેનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચિત્રની નીચેનો પેરેગ્રાફ જે છે એને બરાબર જોઈ લઈએ, ફરીથી એકવાર રીડિંગ કરી લઈએ. પ્રસ્તુતસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયનપસ્ય કેન્દ્રમાસીત. પૂર્વમત્ર અષ્ટદશા વિદ્યાયા પઠનમ પાઠનમ ચ ભવતિ સ્મ. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદો ષટ વેદાગ્નિ પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અર્થવેદ ચત્વાર ઉપવેદ ચ સમાવિષ્ટા સંતિ. તત બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇન્દ્રકેન્દ્ર સજ્જાતમ ખિસ્તસ્ય ચતુર્થ્યા શબ્દાધ્યનમ ઋગ્વેદસ્ય ભાષ્યાકાર સ્કંદ સ્વામી સજ્જાત સ અત્રેવ અવસત
એતત સૂચયતિ યત્ર ગુપ્તકાલે તત્ર વેદાધ્યયનમપી પ્રચલતિ સ્મ ખ્રિસ્તસ્ય ચતુર્થા શબ્દાભ્યેમવ પ્રસિદ્ધો બૌદ્ધાચાર્યો સ્થિરમગ્ધિ ગુણમતી જૈનાચાર્ય શ્રીમલ્લગવાદી સુરી ચ અત્રેવ વિદ્યાભ્યાસમ કુર્વંતી સ્મ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પેરેગ્રાફ જે છે, પહેલા પેજ નંબર 14 નંબરના આ પેજ ઉપર આપેલા બંને પેરેગ્રાફો જે છે એને આપણે રીડિંગ કરી લીધું. એટલે આપણે સંસ્કૃતમાં જરા રીડિંગ કરી લઈએ. હવે આપણે એનો અનુવાદ જોઈ લઈએ અને આનો અનુવાદ ખાસ કરી અને ભૂતકાળના, બરાબર, આ પાઠનું જે વિષય વસ્તુ જે છે એ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી બધા વાક્યો ભૂતકાળમાં છે. બરાબર, જોઈએ. સંપ્રતિ વિવિધા વિશ્વાલયા સંપ્રતિ સતી. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો, સંપ્રતિ એટલે અત્યારે, વિવિધ એટલે જુદા જુદા વિશ્વવિદ્યાલયો, એટલે કે વિશ્વવિદ્યાલયો સુપ્રસિદ્ધ સંતિ એટલે કે સુપ્રસિદ્ધ છે. તે શું કેચન એક દશા, બરાબર, તેમાં એક દશા એટલે કે કેટલાક એવા સંતિ એટલે છે યત્ર અધ્યયનાર્થ પ્રવેશ પ્રાપ્ય છાત્ર આત્મન ધન્ય મન્યતિ. તેમાં એટલાક એવા છે કે જ્યાં, યત્ર એટલે કે જ્યાં, તેમાં એવા કેટલાક છે કે જેમાં જેમાં બરાબર અધ્યયનાર્થ પ્રવેશ પ્રાપ્ય છાત્ર આત્મન ધન્ય મન્યતે એટલે કે તેમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ, છાત્ર એટલે વિદ્યાર્થીઓ, આત્મન એટલે કે પોતાની જાતને, ધન્ય એટલે કે ધન્ય મન્યતે એટલે માને છે. તેમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એવમેવ પુરાણકાલે અસ્માકમ ભારતદેશે એકદિશા બહવ વિશ્વવિદ્યાલય આસન. બરાબર, એવી જ રીતે જૂના જમાનામાં, પુરાણ કાલે એટલે કે જૂના જમાનામાં, અસ્માકમ એટલે કે આપણા ભારત દેશ એટલે કે ભારત દેશમાં એક દશા એટલે કે એવા, એટલે કે એવી જ રીતે જૂના જમાનામાં ભારત દેશમાં આપણા ભારત દેશમાં એવા, બરાબર, એક દશા એટલે કે એવા ઘણા, બહવ એટલે ઘણા, વિશ્વવિદ્યાલય શાસન વિશ્વવિદ્યાલયો હતા. બરાબર, તત્ર વિદ્યાયાન દુરાત દેશાત સમાગત્ય પ્રવેશ લબ્ધ્વા છાત્ર સ્વાત્મન ધન્ય મન્યતે સ્મ. બરાબર, એટલે કે ત્યાં વિદ્યા શીખવા માટે તત્ર વિદ્યાશાન દુરાત દેશ એટલે કે દૂરના દેશમાંથી આવીને, સમાગત્ય એટલે કે આવીને, પ્રવેશ લબ્ધ્વા એટલે કે પ્રવેશ મેળવીને, છાત્ર એટલે કે વિદ્યાર્થીઓ, સ્વાત્માન એટલે કે પોતાની જાતને ધન્ય મન્યતે સ્મ ધન્ય માનતા હતા. એટલે કે ત્યાં વિદ્યા શીખવા દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. એ શું એટલે કે એ બધા એકતમ વલ્લભી વિદ્યાલય, અને એ બધામાં એક વલ્લભી વિદ્યાલય પણ છે. એવી બધી વિદ્યાલયો જેની અંદર એક વલ્લભી વિદ્યાલય પણ છે. મગધ રાજ્ય યથા નાલંદા આસિત. મગધ રાજ્યમાં જેમ, યથા એટલે જેમ, નાલંદા એટલે કે નાલંદા વિદ્યાલય હતું, આસિત એટલે હતું, તથેવ તેવી જ રીતે અત્ર એટલે કે આપણા, તેવી જ રીતે આપણા, અત્ર એટલે અહીં, ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં વલ્લભી આસિત વલ્લભી વિદ્યાલય હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા વિદ્યાપીઠ હતી એમ ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ હતી. અત્રાપી સુદૂરાત દેશાત જના અધ્યયન આગચ્છન્તિ સ્મ. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. અહીં પણ દુરાત એટલે દૂરના, દેશાત એટલે દેશા, જના એટલે લોકો, અધ્યયન એટલે અધ્યયન કરવા માટે, આગચ્છન્તિ સ્મ એટલે કે આવતા હતા. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. અદ્યમેવ અસ્મદીય ગુર્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્લભી નામક યદેકમ ઉપનગર વર્તતે તત્રેવ પ્રાચીન કાલે વલ્લભી વિદ્યાલય આસિત. એટલે કે હાલમાં અધ્યાત્મી એટલે કે અત્યારે અસ્મદીય ગુર્જર પ્રદેશ એટલે કે આપણા ગુજરાત પ્રદેશમાં વર્તમાને એટલે અત્યારે આપણા ગુજરાત પ્રદેશમાં, એટલે કે હાલમાં આપણા ગુજરાત પ્રદેશમાં વર્તમાને ભાવનગરે એટલે કે અત્યારના ભાવનગર,
ન જનપદે વલ્ભી નામક યદેકમ ઉપનગર વર્તિતે. પ્રદેશમાં વલ્ભી નામનું જે એક પરુ આવેલું છે, એક નગર આવેલું છે, વલ્ભી નામનું એક આપેલું છે, પેલું પરુ આપેલું છે, બરાબર. વર્તતે તત્રેવ, તેવી જ રીતે ત્યાં જ પ્રાચીન કાલે, પ્રાચીન સમયમાં વલ્ભી વિદ્યાલય આસિત, વલ્ભી વિદ્યાલય આવેલું હતું. એટલે કે અહીં પણ દૂરના દેશમાંથી લોકો અભ્યાસ માટે આવતા, અને આપણા હાલના ગુજરાતમાં અત્યારના ભાવનગર પ્રદેશમાં વલ્ભી નામનું જે પર્વ આવેલું છે ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્ભી વિદ્યાલય હતું, બરાબર. હવે નીચેનું પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વસ્તુત ઇદમ ઉપનગર પ્રાચીન કાલેમાં અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત, બરાબર. એટલે કે ખરેખર વસ્તુતસ્તુ એટલે કે ખરેખર તો ઇદમ એટલે આ ઉપનગર એટલે કે પરુ, આ ઉપનગર એટલે પરુ, નાનકડું વિસ્તાર, નગરનું ઉપનગર એમ. એટલે ખરેખર તો આ પરુ પ્રાચીન કાલે એટલે કે પ્રાચીન સમયથી જ અધ્યાપન અને અધ્યાપનનું કેન્દ્રમાસિત, કેન્દ્ર હતું. ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યાપનનું કેન્દ્ર હતું. પૂર્વમત્ર અષ્ટદશા વિદ્યાયા પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ. એટલે શું કહે છે? અગાઉ અહીં, પૂર્વત્ર એટલે કે અગાઉ અહીં, અષ્ટાદશા વિદ્યા એટલે કે 18 વિદ્યાઓના પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ, પઠન અને પાઠન થતા હતા. અગાઉ અહીં 18 વિદ્યાઓના પઠન પાઠન થતા હતા. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદો એટલે કે આ વિદ્યાઓમાં 4 વેદો, ચત્વારો એટલે 4 વેદો એટલે વેદો, ષટ વેદાગ્નિ, બરાબર, 6 વેદાંગો, 4 વેદો 6 વેદાંગનો, પુરાણમ એટલે કે પુરાણ, ન્યાય એટલે કે ન્યાયશાસ્ત્ર, મીમાંસા એટલે કે મીમાંસા દર્શન, સ્મૃતિ એટલે કે સ્મૃતિ ગ્રંથો, બરાબર, આયુર્વેદ એટલે કે આયુર્વેદ, ધનુર્વેદ એટલે ધનુર્વેદ, ગંધર્વેદ એટલે કે સંગીત શાસ્ત્ર, અને અર્થવેદ એટલે કે અર્થવેદ, ચત્વારા એટલે કે 4, ઉપવેદા એટલે કે ઉપવેદો સમાવિષ્ટિ સંતિ સમાવેશ થાય છે. આખા વાક્યનું ગુજરાતી આપણે જોઈએ તો શું થાય છે? તો કે આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, પછી સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, પછી સંગીત શાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદોનો સમાવેશ થાય છે. તત એટલે પછી, બૌદ્ધ દર્શનસ્ય, પછી બૌદ્ધ દર્શન એટલે બૌદ્ધ દર્શનના, પછી બૌદ્ધ તત્વજ્ઞાન, બૌદ્ધ દર્શન એટલે બૌદ્ધ તત્વજ્ઞાનના, તેમજ જૈનસ્ય દર્શનસ્ય, જૈન દર્શનસ્ય, બરાબર. એટલે કે ત્યાં શું છે? બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વજ્ઞાનનું કેન્દ્ર ઇદમ કેન્દ્ર સંજાતમ એટલે કે પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વજ્ઞાનનું આ કેન્દ્ર થયું, આ કેન્દ્ર થયું, બરાબર. ખ્રિસ્તસ્ય ચતુર્થા શતાબ્દામ ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાત. શું કહે કે ઈસવીસનની, બરાબર, ખિતસ્ય એટલે કે ઈસવીસનની ચતુર્થા શબ્દ છે, એટલે કે 4થી સદીમાં, ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના, ઋગ્વેદસ્ય એટલે ઋગ્વેદના ભાષ્યકાર એટલે કે ભાષ્યકાર સ્કંદ સ્વામી એટલે કે સ્કંદ સ્વામી સાજ્જાત એટલે થઈ ગયા. શું કહે છે કે પછી બૌદ્ધ શાસ્ત્ર અને જૈન શાસ્ત્રનું કેન્દ્ર હતું ઈસવીસનની 4થી સદીમાં, ઈસવીસનની કઈ 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થઈ ગયા. સ અત્રેવ એ અહીં જ રહેતા, અત્રેવ અવસત તે અહીં જ રહેતા હતા, અવસત એટલે રહેતા હતા, અત્રેવ એટલે અહીં, સ એટલે તે, એતત સૂચયતી એ સૂચવે છે,
એતત એટલે એ સૂચયતી એટલે સૂચવે છે કે ગુપ્ત કાલે એટલે કે ગુપ્ત વંશના બરાબર ગુપ્ત કાલે એટલે ગુપ્ત સમયના ગુપ્ત વંશના સમયમાં બરાબર અત્ર વેદાધ્યયનમપી પ્રચલતી સ્મ એટલે કે એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદાધ્યયન પણ ચાલતું હતું વેદાધ્યયનમ અપી પ્રચલિત સ્મે વેદાધ્યયનમ પણ ચાલતું હતું ખ્રિસ્તસ્ય ચતુર્થ્યા શબ્દામી એટલે કે ઈસવીસની ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસની ચતુર્થ્યા એટલે ચોથી સદીમાં ઈસવીસનની ચોથી સદીમાં જ શતાબ્દમેવ પ્રસિદ્ધયો ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બરાબર સુપ્રસિદ્ધો એટલે કે બે સુપ્રસિદ્ધ બરાબર બૌદ્ધાચાર્ય એટલે કે ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ બે બૌદ્ધાચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈનાચાર્ય શ્રી મલ્લાવાદી જૈનાચાર્ય કયા શ્રી મલ્લાવાદી સુરી ચ અત્રેવ વિદ્યાભ્યાસમ કુર્વંતી સ્મ એટલે શું કહે છે અહીં બે કયા આપણે ફરીથી જોઈએ તો કે ઈસવીસનની ચોથી સદીની અંદર સુપ્રસિદ્ધ ઈસવીસનની ચોથી સદીમાં જ બરાબર સુપ્રસિદ્ધ બે આચાર્યો કયા સ્થિરમતી અને ગુણમતી બરાબર સ્થિરમતી અને ગુણમતી તેમજ જૈન આચાર્યો કયા શ્રીમલ્લવાદી સુરી અને શ્રીમલ્લવાદી સુરી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા વિદ્યાભ્યાસંગમ કુર્વંતી સ્મ વિદ્યાભ્યાસ અહીં કરતા હતા આગળ જોઈએ તો એતત સૂચયતી એ સૂચવે છે કે બરાબર એ સૂચવે છે કે યદત્ર એટલે કે અહીં જૈન બૌદ્ધ દર્શનામપી અધ્યયન પ્રચલિતમી સ્મ એટલે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન ચાલતું હતું એ અહીંયા શું સૂચવે છે કે જૈન દર્શનનું અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ અહીંયા ચાલતું હતું ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે બાકીની વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશું ઓકે થેન્ક યુ